હેલો ફ્રેન્ડ્સ, આજનો આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે વિડીયોની લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પોણી વાટકી ચોખાનો લોટ લઈશું અને પા વાટકી ચણાનો લોટ લઈશું. આ બંને લોટ આપણે સહેજ કકરા જ લઈશું. હવે એમાં અડધી વાટકી સોજી એડ કરીશું અને એક વાટકી દહીં યા છાશ એડ કરીશું. તો મેં અહીં એકદમ જાડી છાશ લીધી છે અને છાશ થોડી ખાટી જ લીધી છે. છાશ આપણે એકસાથે એડ નથી કરવાની, જેમ જરૂર લાગે એ પ્રમાણે એડ કરીશું અને ત્યારબાદ તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. પછી એમાં જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરીશું અને એનું એકદમ ઘટ્ટ બેટર રેડી કરી લઈશું. તો બેટર આપણે આ રીતનું એનું ઘટ્ટ રેડી કરવાનું છે. હવે એને ઢાંકી અને સાઈડ પર સેટ થવા માટે મૂકી દઈશું. હવે મિક્સી જારમાં આદુ, લસણ અને લીલા તીખા મરચાં લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું અને આ રીતે એની પેસ્ટ બનાવી રેડી કરીશું. હવે આપણે જે બેટર ઢાંકીને મૂક્યું છે એને લઈ લઈએ. તેમાં 1 નંગ ખમણેલું ગાજર એડ કરીશું, 2 નંગ ઝીણી સમારીને ડુંગળી એડ કરીશું, 1 નંગ ખમણેલું બટેકું એડ કરીશું. તો બટેકાને ખમણી અને મેં ધોઈ લીધું છે અને એનું બધું જ પાણી નિતારી લીધું છે. હવે આપણે જે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં 1 મોટી ચમચી અચાર મસાલો એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું, મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરીશું. ત્યારબાદ એમાં અડધી ચમચી અજમો એડ કરી લઈશું. ત્યારબાદ એમાં 1 ચમચી સફેદ તલ અને થોડો ખમણેલો ગોળ પણ એડ કરી લઈશું અને પા વાટકી જેટલા સિંગદાણાને અધકચરા વાટી એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો આ રીતનું બેટર આપણે રેડી કરી લઈશું. હવે એમાં 1 ચમચી ઈનો એડ કરીશું અને નાની 1 વાટકી જેટલું તેલ એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો બસ આ રીતે એક જ ડાયરેક્શનમાં એને ફેટીશું. હવે ગેસ પર આપણે પેન મૂકી દઈશું અને એમાં થોડુંક તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં થોડાક સફેદ તલ આ રીતે એડ કરીશું અને આપણા તૈયાર કરેલા બેટરમાંથી થોડુંક બેટર એમાં લઈ લઈશું અને એને કિનારીઓની સાઈડેથી આ રીતે સેટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારા ઘરમાં આ નાસ્તો બધાને બહુ ભાવે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો અને કેવો લાગ્યો એ પણ તમે મને ચોક્કસ કહેજો. ગેસના ફ્લોને મીડિયમ રાખીશું અને એને સાંતળી લઈશું. તો ઉપરથી ઢાંકણ લગાવી દઈશું. થોડી વાર પછી આપણે ચેક કરીશું. ઉપરનું લેયર જ્યારે એકદમ ડ્રાય થઈ જાય ત્યારે એમાં ઉપરથી 2-3 ચમચી તેલ રેડીશું અને તેલને આ રીતે ફેલાવી લઈશું. અને આ રીતે એને ઊંચો કરી લઈશું અને એમ લાગે કે નીચેની સાઈડ એની ક્રિસ્પી થઈ ગઈ છે તો પ્લેટમાં આ રીતે પલટાવી એને ફરીથી આપણે પેનમાં લઈ લઈશું અને એની કિનારીઓને આ રીતે સેટ કરી લઈશું. હવે એને આ રીતે ખુલ્લો જ સતળાવા દઈશું અને એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે થોડુંક તેલ આ રીતે સાઈડોમાંથી આપણે રેડી દઈશું. થોડી વાર સતળાઈ જાય સારી રીતે એટલે આપણે છરી વડે એને ચેક કરી લઈશું. તો છરી એકદમ ક્લીન આવે છે, મતલબમાં કે આપણો નાસ્તો એકદમ સરસ ચડી ગયો છે અને નીચેથી ક્રિસ્પી થયો છે કે નહીં એકવાર ઊંચો કરી ચેક કરી લઈશું. તો અહીં આ નાસ્તો સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે બીજી બેચ પણ રેડી કરી લઈશું. ખાવામાં સ્વાદિષ્ટ આ નાસ્તો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.
રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.